तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આજરોજ તારીખ 11 નવેમ્બર 2024 ભવનાથમાં ગુરુ શ્રી ગોરખનાથ આશ્રમ ખાતે ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। મહંત શ્રી શેરનાથ બાપુએ આવતીકાલે પરિક્રમા શરૂ થવાની છે તે વિશે પ્રતિક્રિયા આપી। ઓકે જૂનાગઢમાં પરંપરા મુજબ આપણે સૌ જાણીએ છીએ એમ આપણો લીલી પરિક્રમાનો અતિ પ્રાચીન મેળાવડો। આ મેળાવડામાં સૌ લોકો ગિરનારની પરિક્રમા કરી અને પુણ્યનું ભાથું કમાવા માટે આવે છે। આ 4 દિવસની પરિક્રમામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ગિરનારની યાત્રા કરી સૌ પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસને મજબૂત બનાવી એકતા અને પ્રેમનું વલણનું પ્રસન્નતા દાખવે છે। આ સાથે સાથે અમારા સંતોના મત પ્રમાણે આ હરિયાળી ગિરનારની લીલી પરિક્રમા જેમાં આપણે સૌ વૃક્ષનું જતન કરીએ, આપણે ક્યાંય પ્રદૂષણ કે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ એની ખાસ કાળજી રાખીએ। આવો આપણી અતિ પ્રાચીન પરંપરા અને અદ્ભુત અને અલૌકિક ગરવા ગિરનારની લીલી પરિક્રમા જ્યાં વર્ષોથી લોકો દિવાળી પછીના દિવસોમાં 11થી પૂનમ સુધી આ મેળો માણવા માટે આવે છે, જેમાં ગુરુ ગોરખનાથ આશ્રમમાં આવતા સૌ શ્રદ્ધાળુ ભાવિકો તેમની એક અદ્ભુત અને અલૌકિક રીતે સુવ્યવસ્થિત રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, સંતોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। લોકો પોતપોતાની પદયાત્રા કરી જ્યારે ભવનાથ તરફ આવે છે ત્યારે અવશ્ય ગુરુ ગોરખનાથ આશ્રમમાં વ્યવસ્થિત રીતે પ્રસાદ ગ્રહણ કરે છે। એમાં અમારા સૌ આશ્રમવાસીઓની એક સદભાવના અને પ્રસન્નતા છે। શિસ્ત જરૂર રાખીએ છીએ, પરંતુ અમારી એક આવતીકાલથી પરિક્રમા ચાલુ થવાની હોય ત્યારે જીબી તરફથી લાઇટિંગની સુંદર વ્યવસ્થા અને કામગીરી। પૂછો ઢીલા પડે। સૌ
જુનાગઢ જિલ્લા પોલીસ આપણને આપે છે. આપનો મોબાઈલ આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે. આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસનો એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય. સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેટલી ટુકડીઓ બનાવવામાં છે. પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં, સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે. તારીખ 11 નવેમ્બર 2024ના દિવસે જૂનાગઢ ભવનાથમાં દર વર્ષની જેમ લીલી પરિક્રમાનું ચાલુ થવાનું હોય ત્યારે પોલીસ ખાતા તરફથી સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો અને ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબ પ્રતિક્રિયા આપી. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા. જૂનાગઢ વિસ્તારમાં લીલી પરિક્રમા, ગિરનારી મહારાજની પરિક્રમા વર્ષોથી યોજાય છે. ખૂબ ભાવિક ભક્તો ખૂબ ભક્તિભાવથી આમાં જોડાય છે. આ પરિક્રમા 11થી શરૂ થાય અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ થતી હોય છે. પરંતુ આજરોજ ખૂબ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી જતા વહીવટીતંત્રએ જે ગેટ ખોલવાનો નિર્ણય લીધેલો અને આ પરિક્રમાવાસીઓએ પરિક્રમા શરૂ કરેલી છે. હાલ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ છે. 50,000 કરતાં વધારે લોકો પણ હાલ આ જે વર્ષનો ગેટ છે એની અંદર પ્રવેશ કરી ચૂકેલા છે અને પોલીસ વિભાગ દ્વારા 41 કરતાં વધારે રાવટીઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક રાવટી પર પોલીસને ખૂબ વ્યવસ્થિત બ્રીફિંગ કરવામાં આવેલું છે જેથી કરીને જે મિસિંગ થાય, કોઈનું બાળક કે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ ગુમ થાય તેમની સાથે પોલીસની વર્તણૂક, તેમની માહિતી દરેક રાવટી ઉપર પહોંચે. આ ઉપરાંત દરેક રાવટી પર પોલીસને ફર્સ્ટ એડ કિટ્સ પણ આપવામાં આવેલી છે જેથી કરીને કોઈ પબ્લિકમાંથી પણ કોઈ બીમાર હોય અને એની સામાન્ય તાવ, શરદી, ઉધરસ દવાની જરૂર હોય તેમને પણ વિતરણ કરવાની સૂચના આપેલી છે. સાથે સાથે સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને LCB SOGની ટીમો બનાવી સર્વેલન્સની પણ ટીમો બનાવવામાં આવેલી છે જેથી કરીને અંદર કોઈ કેફી પીણું ખાવાનો બનાવ બને કે અન્ય કોઈ હેરાનગતિ કરવામાં આવતી હોય, સાધુના વેશમાં અન્ય કોઈ લેભાગુ તત્વો પરિક્રમાવાસીઓને હેરાન ના કરે તે માટે છે જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમ કાર્યરત છે. આ ઉપરાંત BDDSની પણ 2 ટીમો છે જે ઝોન વાઇઝ એમનું વિતરણ કરવામાં આવેલું છે અને સિનિયર અધિકારીઓ દ્વારા કુલ 2500 કરતાં વધારે પોલીસ જવાનો, તેમાં પોલીસ, હોમગાર્ડ, GRDના જવાનો, SRPની એક કંપની, 100 કરતાં વધારે PSI અને એવો ઓફિસર છે આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને પરિક્રમાવાસીઓ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ગિરનારી મહારાજની પરિક્રમા પૂર્ણ કરે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસની પૂરી તૈયારી છે. થેન્ક યુ. લીલી પરિક્રમાને લઈને એસટી વિભાગ દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગિરનાર પરિક્રમાને લઈને જૂનાગઢમાં એસટી બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધીની બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो